હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આની પહેલાંનો વિડીયો તમે ન જોયો હોય તો એ તમને અહીંયા આઈ બટનમાં અવશ્ય જોવા મળશે. ચાલો શરૂઆત કરીએ. નફા નુકસાન ખાતા દ્વારા ભાગીદારી પેઢીની શું જાણી શકાય? તો મિત્રો, નફા નુકસાન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ દ્વારા નફાકારકતાનો ખ્યાલ જાણી શકાય છે. ભાઈ, શું જાણી શકાય? નફાકારકતાનો ખ્યાલ એ નફા નુકસાન ખાતા દ્વારા જ જાણી શકાતો હોય છે. ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે શું તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો, ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું, ભાઈ શું તૈયાર કરવામાં આવે? પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તમે જાણો છો ભાઈ, બેલેન્સ શીટથી આપણે ભાગીદારી પેઢીની આર્થિક પરિસ્થિતિ જાણી શકીએ છીએ. આપણી જવાબદારી કેટલી છે અને આપણી મિલકતો આપણી પાસે કેટલી છે, આ બંને પાકા સરવૈયાથી આપણને ખબર પડતી હોય છે. ક્યારે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે? તો મિત્રો, પુનર્ગઠન વખતે. આમ તો પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. બરાબર. તો એ સમયે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. પેઢી પાસે કેટલા પ્રકારની મિલકતો હોય છે? તો મિત્રો, પેઢી પાસે સામાન્ય રીતે વાત કરીએ ને તો બે પ્રકારની મિલકતો જોવા મળે છે. કઈ હવે? તો એમાં આવે એક બિનચાલુ મિલકતો અને એક આવે ચાલુ મિલકતો. તો મિત્રો, આવા પ્રશ્નો, આવા ટ્વિસ્ટેડ પ્રશ્નો અને આમ થોડાક અટપટા બનાવીને તમારી સમક્ષ તમારી એક્ઝામમાં પંચાયત વિભાગ દ્વારા પૂછી શકાય છે. બરાબર. ટૂંક સમયમાં આપણે એના પેપર સોલ્યુશન પણ મૂકવાના જ છીએ ભાઈ, અને મોડલ પ્રશ્નપત્ર પણ મૂકવાના છીએ. આગળ વધીએ. બિનચાલુ મિલકતો. મિત્રો, બિનચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? તો અદૃશ્ય મિલકતો છે, કાયમી મિલકતો છે, લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ હોય, લાંબા ગાળાના રોકાણો હોય, એનો પણ સમાવેશ બિનચાલુ મિલકતોમાં જ કરી નાખવામાં આવે છે. તો મિત્રો, યાદ રાખજો, બિનચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? અદૃશ્ય મિલકત હોય, કાયમી મિલકત હોય, લાંબા ગાળાના રોકાણો હોય, તો આ બધાનો સમાવેશ બિનચાલુ મિલકતોમાં કરવામાં આવે છે. અદૃશ્ય મિલકત કઈ છે ભાઈ? અદૃશ્ય મિલકત કઈ છે? તો મિત્રો, પાઘડી છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે. આ બધી એવી મિલકતો છે કે જેને જોઈ શકાતી નથી, એટલે કેવું કીધું? અદૃશ્ય મિલકત કીધી. કેવી મિલકત કીધી? અદૃશ્ય મિલકત. તો યાદ રાખજો, અદૃશ્ય મિલકત કઈ છે ભાઈ? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધું શું છે ભાઈ? અદૃશ્ય કાયમી મિલકતો છે. કઈ મિલકતો જોઈ શકાતી નથી? તો મિત્રો, અદૃશ્ય મિલકતોને જોઈ શકાતી નથી. બરાબર. કારણ કે એના નામ ઉપરથી તમને ખબર પડી જાય કે અદૃશ્ય છે, જોઈ ન શકાય. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્કને જોઈ ન શકાય. બરાબર. હા, એના સિમ્બોલ હોય તેમ પછી એમ ન કહેતા કે આ જે છે એ કોપીરાઇટ છે, પણ આ કોપીરાઇટ નથી. મિત્રો, આવા 12મા સવાલ કરતા હોય, આપણે થોડાક મેચ્યોર થઈ ગયા હોય એટલે આપણે આવા સવાલ કરતા હોતા નથી. ખાલી જગ્યા એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. તો મિત્રો, પાઘડી જેને ગુડવિલ તરીકે ઓળખવામાં આવે છે, તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે ભાઈ. અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને શું કહે છે? તો મિત્રો, એને પણ પાઘડી તરીકે જ ઓળખવામાં આવે છે. જો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ખાલી જગ્યાના મથાળા હેઠળ દર્શાવાય છે. તો બિનચાલુ મિલકતના મથાળા નીચે દર્શાવવામાં આવે છે. પાઘડીનો મૂલ્યનો આધાર શેના ઉપર રહેલો છે? તો પેઢીની નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીનો નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો જોવા મળે છે. પાઘડીને અસર કરતા પરિબળો કયા છે? તો ધંધાનું સ્થળ, ધંધાની મુદત, ધંધાનો પ્રકાર, ધંધામાં હરીફાઈનું તત્વ, આ બધા એવા પરિબળો છે કે જે પાઘડીના મૂલ્યને અસર કરે છે ભાઈ.
બરાબર, યાદ રાખજો. ત્યારબાદ જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય તેને શું કહેવાય? તો તેને મિત્રો અધિક નફો તરીકે ઓળખવામાં આવે છે. જો શું કીધું છે કે જ્યારે ધંધો અપેક્ષિત નફો હોય એના કરતાં વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય તેને શું કહેવાય? તો તેને મિત્રો અધિક નફો કહેવામાં આવે છે. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા. બરોબર, યાદ રાખજો, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આ પણ યાદ રાખજો, સૂત્ર સ્વરૂપે તમારી એક્ઝામમાં ડોક્યુ કરી શકે છે. ભાઈ, રોકાયેલી મૂડી બરાબર શું થાય? તો કુલ મિલકતો માઇનસ કુલ બાહ્ય દેવા. અધિક નફો બરાબર શું થાય? તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફાનો દર. અપેક્ષિત નફો એટલે કે બરાબર અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત એટલે મૂડીકૃત નફો. એટલે શું કહેવાય? એને મૂડીકૃત નફો તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત કીધી એટલા માટે એને શું કહેવાય? મૂડીકૃત નફો કહેવાય. ભાઈ, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે ભાઈ? અદ્રશ્ય મિલકત છે. પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? તો ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર છે. ભાઈ, ધંધાકીય એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર તેનો આધાર છે. પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. પાઘડી એ ધંધાકીય એકમની પ્રતિષ્ઠા એટલે કે એની જે પ્રતિષ્ઠા હોય, શાખ હોય, એનું શું છે ભાઈ? નાણાકીય મૂલ્ય આંકે છે. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે? તો ત્યાં પાઘડી ઓછી હોય છે. કેવી હોય છે ભાઈ? ઓછી જોવા મળે છે. જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો ભારિત સરેરાશના આધારે. શું કીધું છે કે જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ બને છે? તો ભારિત સરેરાશના આધારે ભાઈ ગણતરી કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો સવાલ, અપેક્ષિત નફો કોને કહેવાય ભાઈ? તો અપેક્ષિત નફો તમારે મેળવવો હોય તો ધંધામાં તમારી રોકાયેલી મૂડી હોય એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરો એટલે તમારો અપેક્ષિત નફો કેવો ભાઈ? અપેક્ષિત નફો જોવા મળે છે. અધિક નફો એટલે શું? તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ભાઈ, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો કરો એટલે તમને અધિક નફો, વધારાનો નફો જોવા મળે. ભાઈ, સિમ્પલ છે. સવાલ કંઈક આવો છે કે જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતા ફેરફારને શું કહેવાય? તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. શું કહેવાય ભાઈ? ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે. ત્યારબાદ ત્યાગનું સૂત્ર. તો ત્યાગનું સૂત્ર બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. યાદ રાખજો મિત્રો, ત્યાગનું સૂત્ર ડાયરેક્ટ તમને પૂછાય તો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. લાભનું સૂત્ર પૂછાય તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આ બંને સૂત્રો યાદ રાખજો, પૂછાઈ શકે એવા છે. ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવાનું જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને શું કહેવાય? તો તેને પુનઃ મૂલ્યાંકન કહે છે. ભાઈ, ફરીવાર, ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવાની જે કિંમતે નોંધાયેલા હોય તેને જે વર્તમાન બજાર ભાવ હોય એ કિંમતે લાવવામાં આવે એને શું કહેવાય? પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડામાં એક ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે. આ ખાતાને શું કહેવાય? તો આ ખાતાને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. સિમ્પલ છે. મિલકતો અને દેવાની કિંમતોમાં થતા ફેરફારોની અસરો
પુનઃમૂલ્યાંકન ખાતામાં આપવામાં આવતી હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતાનું એક બીજું નામ પણ પડેલું છે ભાઈ, અને એ છે, તમે એને ઓળખો છો, નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? નફા નુકસાન હવાલા ખાતા તરીકે. નનું હ આવું તમે કહેતા હશો, દાખલો ગણતા હશો, એ સમયની વાત છે ભાઈ. નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ પુનઃમૂલ્યાંકન ખાતાને ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે, તો પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે ભાઈ? પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થતી હોય છે? તો મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય ભાઈ. ફરીવાર, મિલકતોની કિંમતમાં પ્લસ ઉમેરો થતો હોય છે અને પુનઃમૂલ્યાંકન ખાતામાં શું થતો હોય ભાઈ? જમા થતું હોય છે. યાદ રાખજો, આ અસરો પૂછાઈ શકે એવી છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય છે ભાઈ? તો જે તે દેવામાંથી બાદ થાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય, કારણ કે દેવાની કિંમતમાં ઘટાડો થયો એટલે ફાયદો થયો, પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વહેંચણી કરવામાં આવતી હોય છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે? તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર, કારણ કે એકત્રિત થયેલો નફો છે જેની વહેંચણી ભાગીદારો વચ્ચે થઈ જતી હોય, એટલા માટે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર તેની નોંધ કરવામાં આવતી હોય છે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો બજાર કિંમતે, માર્કેટ વેલ્યુ હોય, માર્કેટ પ્રાઇસ હોય, એ કિંમતના આધારે રોકાણો પુનઃમૂલ્યાંકન કર્યા બાદના પાકા સરવૈયામાં ભાઈ, બરોબર, બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવતા હોય છે.